ગુજરાત સરકાર 75મો વન મહોત્સવ ઉજવી રહી છે અને એ દરમિયાન અલગ અલગ ધારાસભ્યો છે કે પછી એમએલએ છે કે કોઈ પણ મંત્રી છે, તમામ ભાજપના નેતાઓ આ વન મહોત્સવની અંદર જોડાઈ રહ્યા છે અને તમામ અપીલ કરી રહ્યા છે કે આપણે જે આપણું જંગલ છે તેમને બચાવવાની છે। અને એ દરમિયાન એક બાજુ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ છે તે પોતાની માંગણી લઈને મેદાને ઉતર્યા છે અને પોતાની જે રજૂઆત છે તે સરકાર સમક્ષ મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ન્યાય ચોક્કસથી મળવો જોઈએ। પરંતુ આ વખતે પહેલીવાર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ બધા જ વિષય ઉપર નિવેદન આપ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાત સરકાર 75મો વન મહોત્સવ ઉજવી રહી છે અને એ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પહેલી વખત આજે ઘણા બધા મુદ્દે ચર્ચા કરી છે અને વાત પણ સામે આવી છે। પહેલા તો ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને લઈને તેમણે એ સ્વીકાર્યું છે કે જે ઉમેદવારોની માંગ છે તે અમે અત્યારે સાંભળીશું અને પછી એના ઉપર જે પણ પગલાં લેવામાં આવશે તેમને લઈને અમારી રજૂઆત હશે અને પછી અમે વિદ્યાર્થીઓને વાત કરીશું કે તમે જે અમારી પાસે માંગણી કરી રહ્યા છો અમે તેમનો જવાબ આપીશું। અને ખાસ કરીને અત્યારે જે આદિવાસી વિસ્તારની અંદર ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે તેમને લઈને પણ ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા ઉપર પ્રહાર કર્યા છે। ઘણા બધા મુદ્દા છે જે કુબેર ડિંડોરે અત્યારે આપણી સમક્ષ મૂક્યા છે તે પણ સાંભળવા છે। કુબેર ડિંડોરે ફોરેસ્ટ વિભાગના જે અત્યારે પરીક્ષા લેવાઈ હતી ફોરેસ્ટ બીટગાર્ડની તેમને લઈને શું નિવેદન આપ્યું છે તે સાંભળી લઈએ। સૌને મારા નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્ત્વ સમજી, વૃક્ષોનું મહત્ત્વ સમજી અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના 8 તારીખથી 14 તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવો જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ 75માં વન મહોત્સવ નિમિત્તે પધારવાનું થયું। અમારા સાથી ધારાસભ્યશ્રીઓ અમારે વહીવટી તંત્રને સાથે મળીને આ પુનિયાવાડ સ્કૂલમાં એનું વર્ણનીકરણ કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા, એનું મહત્ત્વ, વન્યગુણ પેદાશો, બધી પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવાસી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્ત્વ સમજી દરેક વ્યક્તિ આ ગુજરાતના દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય, હરિયાળી ક્રાંતિ સર્જાય, ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય। લોક ભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુમાં વધુ થાય એવું સરકારની ઈચ્છા છે। સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને, યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે, વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે। એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે। સાહેબ, જે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે, શિક્ષણ મંત્રી તરીકે શું કહેશો? જે નીતિ વિષયક જે બાબતો હશે એનો હકીકતલક્ષી રિપોર્ટ અત્યારે મારી પાસે નથી, પણ જે કંઈ એમની માંગણી હશે નીતિ વિષયક હશે એના માટે રાજ્ય સરકાર અને ફોરેસ્ટ વિભાગ એના માટે પ્રયત્નશીલ છે અને એનો સુચારુ ઉકેલ આવે એ દિશામાં અમારો જે સરકાર એ દિશામાં કામગીરી કરી રહી છે। સાહેબ, કપડવંજ તાલુકાના શિવપુરા ગામના પ્રાથમિક શાળાના એક મુખ્ય આચાર્ય ગેરહાજર રહે છે, એના બદલે બીજા શિક્ષક નોકરી કરે છે અને બનાસકાંઠામાં પણ એક શિક્ષક વિદેશ છે છતાં એમની હાજરી પુરાય છે, એ બાબતે શું કહેશો? આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે। એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે એ અમારા બાબત ધ્યાન પર આવી। કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, બહાર હશે, ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે। સાહેબ, આપણે આપણા વક્તવ્યની અંદર જે કેટલાક લોકોની વાત કરી એમાં સ્પષ્ટતા કે કોણ છે? કેટલાક લોકો બધા આપ જાણો જ છો એટલે મારે એમાં ખુલાસા કરવા નથી। ભાજપ સિવાયના બધા જ લોકો ભાજપ સાથે જોડાયેલા છે, એના સિવાયના બાકીના સમાજસેવી જે લોકો છે તો કામ કરે છે, પણ કેટલાક લોકો જે છે જે સમાજને ગુમરાહ કરવાનું કામગીરી કર્યા છે, ભીલ પ્રદેશની માંગ કર્યા છે। ભીલ પ્રદેશ શેના માટે? આપણે દેશની એકતાની વાત કરીએ, દેશ આઝાદ થયો 1947માં, લોકશાહી બહાલ થઈ, બધા અધિકારો આપણને 26મી જાન્યુઆરીએ મળી ચૂક્યા છે, હક અને અધિકાર બધા મળ્યા છે, સરસ તંત્ર ચાલે છે, તેમ છતાં સમાજને તોડવાનું કામ, યુવાનોને તોડવાનું કામ, યુવાનોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે એ લોકોની વાત છે, એવા લોકોની મારી વાત છે। આ એક જે મોડલ સ્કૂલની વાત છે, મોડલ સ્કૂલની અંદર જે અત્યારે 6 થી 8 ધોરણનું જે ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરવામાં આવ્યું એમાં ગુજરાત બહારના જે શિક્ષકો લેવામાં આવ્યા છે, તો ગુજરાતની અંદર એવું ટેલેન્ટ નથી કે જેઓને અહીં આગળ સમાવી શકે, એક પણ શિક્ષક નથી એમાં।
હું મારા મીડિયાના મિત્રોને તમારે પણ જ્ઞાનમાં વધારો થાય એના માટે કહેવા છું કે એનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા આવે છે, એ પરીક્ષા પાસ કરે એ ભરતી થાય છે. અને ગુજરાતના એક પણ વિદ્યાર્થી નથી, એ વાત ખોટી છે. 4 વિદ્યાર્થીઓ ગુજરાતના પણ પાસ થયા છે અને જે એક્ઝામ પાસ કરે છે એમાં આવે છે. આ નેશનલ લેવલની એક્ઝામ છે, એ ક્લિયર કરવી પડે. એ મોટું દુઃખ આપણું આ છે, આપણા બધાનું, મીડિયાનું અને આપણા સમાજનું અને આપણા લોકોનું, કે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે. જો આપણે સારું શિક્ષણ, ક્વોલિટીવાળું શિક્ષણ મળશે તો આવનારા સમયમાં પરીક્ષાઓ પણ પાસ કરીશું. યુપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓ કેટલા જાય છે, કેટલા વિદ્યાર્થીઓ યુપીએસસીમાં પાસ થાય છે. આવનારા સમયમાં યુપીએસસી ક્લિયર કરવા માટે અત્યારનો આ બેકગ્રાઉન્ડ છે, અત્યારનો આ પાયો છે, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે મિત્રો. અને એના માટે જે એક્ઝામ પાસ કરીને જે વિદ્યાર્થીઓ, જે ટીચરો જે આવ્યા છે, એ આ સીબીએસસી પેટર્નનો આપણે અભ્યાસક્રમ ચાલુ કર્યો છે. 6 ધોરણથી 6, 7 અને 8 હજી ફૂલફિલ થઈ ગયું છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, સીબીએસસી પેટર્ન છે, એટલે શિક્ષકો આપણે ફેથફુલી ક્વોલિફાઈડ ટીચરો ભર્યા છે, પૂરા ગુજરાતમાં ભર્યા છે. અને એ વિદ્યાર્થીઓ પણ ક્વોલિફાઈડ છે. ધોરણ 5માં પરીક્ષા આપીને 4થા ધોરણમાં આવે છે, એમને સીધા એડમિશન નહીં આપતા, મેરિટમાં આવે છે અને એડમિશન અમે આપીએ છીએ આમાં એકલે મોડેલ સ્કૂલમાં. બાકી બીજી સ્કૂલો અમારી છે ત્યાં વગર પરીક્ષાએ અમે એડમિશન આપીએ જ છીએ. એટલે આ એવા સ્કોલર વિદ્યાર્થીઓ જશે અને પૂરા ગુજરાતની 34 સ્કૂલો છે, એવી 34 સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓ જે ભણે છે, જે લગભગ આપણા જે 12,000 વિદ્યાર્થીઓ થાય, આ 12,000 વિદ્યાર્થીઓ આવનારા સમયમાં આજથી 10 વર્ષ પછી, પહેલાં યાદ રાખજો તમે મિત્રો, આવનારા 10 વર્ષમાં આ વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરશે, જીપીએસસી ક્લિયર કરશે, આઈઆઈટીમાં જશે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવશે. એનો આજે આ પાયો અમે નાખી રહ્યા છે અને એ કેટલાક લોકોને ગમતું નથી, એટલે વિશેષ સમજતા નથી. એના માટે આ મુદ્દો બધો ઊભો થાય છે. બાકી સાથે સાથે 9 અને 10 અને 11, 12 આપણે જે છે ત્યાં આપણે એલએમસીના માધ્યમથી ગુજરાતી મીડિયમ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે, એ પણ છે સાથે સાથે. અને તેમ છતાં ગુજરાતી વિષય પણ આપણે ફરજિયાત કર્યો છે ગુજરાતમાં, કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હોય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો, ત્યાં પણ ગુજરાતી ફરજિયાત ભણાવવાનું છે. ગુજરાતીના ભોગે કશું જ પણ ચાલે નહીં, ગુજરાતી વિષય પણ અમે કમ્પલસરી કર્યો છે. ગુજરાતીનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ પહેલા ધોરણથી, એ પણ અમે જોગવાઈ કરીને, કાયદો પસાર કરીને એની પણ વ્યવસ્થા કરી છે અને પુસ્તકો છપાવીને દરેક સ્કૂલમાં મોકલી આપ્યા છે, એ પણ સાથે સાથે ચાલે છે. સર, સારી બાબત છે, ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, પરંતુ વર્ષોથી જે લોકો ફરજ બજાવતા રહ્યા છે અને આપણે જે સફળ ગાથા કહી છે કે જેના કારણે આટલું સારું પરિણામ આવ્યું છે, એવા શિક્ષકોને હવે તબક્કાવાર જ્યારે અંગ્રેજી માધ્યમ લઈ જશે ને છૂટા કરવામાં આવશે, તો એમના માટે કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું છે? તમારી બાબતમાં સુધારો છૂટા કરવામાં આવે ને, જે અમે શિક્ષકો ગુજરાત સરકારથી જે ભર્યા છે, એ તમામ જે શિક્ષકોને અમારી જે ગુજરાત સરકારની સ્કૂલો છે એમાં અમે સમાવેશ કર્યો છે. છૂટા કોઈને કર્યા નથી. હા, કરારવાળા જે શિક્ષક મિત્રો હતા, 11 કરારથી જેમને સ્થાનિક ભરતી એલએમસી દ્વારા કરવામાં આવી હતી, એ એના વિષયના શિક્ષક આવ્યા એ ગયા છે અને એમને પણ અન્ય જગ્યાએ વ્યવસ્થા તમે એની વ્યવસ્થા કરીએ છીએ. એટલે તમે જે બધા જે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે મેસેજ આપના માધ્યમથી ના જવો જોઈએ, તમે સાચી બાબત આપના માધ્યમથી જે હું ઈચ્છું છું, કોઈને છૂટા કરવામાં આવી નથી. અમારી જે 34 સ્કૂલોમાં અમારા જે ટીચરો હતા, જે કેન્દ્ર સરકારે ભરતી કરીને નવા ટીચરો ના આપ્યા ત્યાં સુધી અમારી સ્કૂલો, આપણે ગુજરાત સરકારના ટીચરો જે કામ કરતા હતા, એમની એ વૈકલ્પિક વ્યવસ્થા હતી અને એ નવા શિક્ષકો આવ્યા એટલે એમને આપણી જે સ્કૂલો છે, એકલે મોડેલ સ્કૂલ છે, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ છે, સાક્ષરતા નિવાસી સ્કૂલ છે, એમાં સમાવેશ કરી લીધો છે. અને એવો તમને કોઈ છૂટો કરેલો મળે તો મારી પાસે લાવજો, આપની પાસે યાદી મને આપજો. ધન્યવાદ. કુબેર ડિંડોરે આજે ઘણા બધા મુદ્દે ચર્ચા કરી છે અને વાત પણ સામે આવી છે કે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તેમની માંગણી ક્યાંક સંતોષવામાં આવશે. સરકાર તેમની માંગને સાંભળવાની તૈયારી દાખવી રહ્યું છે. આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.